ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા સવારમાં નાસ્તો કરી આપણે નીકળ્યા ફેક્ટરી જવા માટે. આજે થોડીક ઉતાવળ હતી એટલે આપણી ભેગા આજે મહેમાન હતા અને મહેમાન છે આપણા માસિયાર છે. હા, સુરતથી આવ્યા છે. આપણે પહોંચી ગયા ફેક્ટરી પહોંચીને પાકાજીકી બોલતી હતી પેકિંગ ચાલુ હતું. હા, આ પેકિંગનું આજની તારીખમાં આપણે ડિસ્પેચ કરાવી જ દેવાનું છે. એટલે પછી માલ બધો તૈયાર કરી લીધો, નીકળી ગયા આપણા મિત્રભાઈના કારખાને. આ કયું વસ્તુ છે, શું છે એ જીરીક મને કમેન્ટમાં કહેજો. હા, તમને ખબર પડતી હોય તો એન્જિનિયરિંગ વાળા આ જરીક ઘેર બેસાડવાનું હતું, એને ગરમ શું કામ કરે છે એ ખબર નથી પડતી. તો મને પૂછી લેજો કે તમને ખબર હોય મને કહેજો આ ગરમ શા માટે કરવામાં આવે. પછી આપણે પહોંચી ગયા હતા પાછા આપણા ફેક્ટરી પર. તો ફેક્ટરી પહોંચી જો ડિસ્પેચ ચાલુ થઈ ગયું હતું, તો ડિસ્પેચની બાકાજીકી બોલાવી દીધી. 3 ટેમ્પા એક પછી એક ધબધબાટી ભરાઈ દીધા. પડતા હાંજ પડી ગઈ, નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જઈને જમી કરીને તૈયાર થઈને મહેમાન કે હવે અમારે નીકળી જવાનું છે. મેં કીધું સારું, હાલો આવજો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. મહેમાનને બસમાં બેસાડી પછી આપણે જરીક લીંબુ સોડા પી નીકળી ગયા ઘેરે જવા. આજ માટે આટલું જ. લાઈક શેર ને ફોલો કરતા જાજો. હા.